તો કેમ છો ગુજરાતી મિત્રો? તો હું ફરી એક મારા નવા વિડીયોમાં આવી ગયો છું. તો આજે આપણે નવા વિડીયોમાં શીખશું કે સપાટા કેવી રીતે મારવા. તો ઘણા લોકોને સપાટા મારતા ન આવડતું હોય, તો આજે આપણે નવા વિડીયોમાં સપાટા શીખશું. તો આવી જાઓ. તો સપાટા શીખવા માટે આપણે બે ઈટુ કા બે બ્લોકના મદદ જોવે. તો આપણે બે બ્લોક લઈ લીધા છે. તો સૌપ્રથમ પહેલા તો આપણે આ દેશી દંડ મારશું. આવી રીતે આપણે દેશી દંડ લગાવવા પડે. પછી આપણે અડધા સપાટા શીખશું. આવી રીતે અડધા સપાટા મારી પછી આપણે આવી રીતે કરવાના. આવી રીતે આપણે માર્યા રાખવાના. પછી આ આપણને ઉપેલા સપાટા આવડે. તો હવે આપણે આખા સપાટા મારશું. પહેલાં તો સૌપ્રથમ આપણે આખા સપાટા મારવા હોય તો બે સ્ટેપ જરૂરી છે શીખવા માટે. એ મેં તમને વિડીયોમાં કહી દીધું છે. તો હું ફરી એકવાર તમને પાછો વિડીયોમાં કહી દઉં કે કેવી રીતે સપાટા મારવા. તો પહેલાં આવી રીતે આપણે અડધા દેશી દંડ લગાવવાના છે. આવી ગયું. આપણે અડધા દેશી દંડ લગાવ્યા બાદ આવી રીતે સપાટા મારવાના છે. આવી રીતે કરી આપણે અડધા સપાટા લગાવવાના છે. તમને સપાટા શીખવા માટે સૌપ્રથમ આ તો જરૂરી આવડવું જ જોઈએ. તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો પડશું. તમને ખબર છે સપાટા મારતા આવડી જ ગયું હશે. તો પહેલેથી કે છેલ્લે સુધી વિડીયો જોવો. જો વિડીયોમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને મેં વિડીયોમાં તમને કીધેલું છે 22 બાય સ્ટેપ શીખવાડેલું કે કેવી રીતે સપાટા આપણે મારવા. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ.